તો કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે રજા છીએ તો મજા કરવાની છે મિત્રો. અબે સાલે ચાલો અત્યારે આપણે નાસ્તો કરવા જઈએ છીએ. શું નાસ્તો કરવો એ વિચારી છીએ ત્યાં જઈને. ચાલો. कौन है ये लोग कहां से आते हैं પછી આવીને પાછું આજે એક હજી સબમિશન લખવાનું બાકી છે મિત્રો. क्या बोला तूने મિત્રો તમે કહેતા છો આનું સબમિશન ખૂટ્યું નહીં, પણ આપણે સબમિશન કમ્પ્લીટ કરવાનું છે. આપણે ડિગ્રી ઉપર ફોકસ કરવાનું છે મિત્રો. પડેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा इंडिया. हाँ, क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો ગુડ મોર્નિંગ મિત્રો. આજે બીજું કંઈ નવીન છે નહીં, ક્યાંય આપણે જવાનું છે નહીં, એટલે ટ્રાવેલિંગ નહીં થાય. ओके ને નવરા આપણે હયાબુઝાને નવરાવી તો પડે નહીં યાર. આપણે નહીં છીએ, આપણે ક્લીન થાય છે તો એને ક્લીન તો રાખવી પડશે ને. તો बात तो सही है. બહુ ડસ્ટિંગ છે ને થાય છે, એટલે બહુ પણ એમાં ખરાબ થઈ ગઈ છે, તો એ માટે આપણે જવું પડશે. આજે ફાઇનલ જવું જ છે, ગમે તે થાય, ભલે સાંજ પડી જાય તો આપણે ફાઇનલ કરીને આજે જાશું અને ગાડી વોશ કરાવશું આપણી હયાબુઝાને અને ટકટકાવી દઈશું, ચમકાવી દઈશું મિત્રો. તો ચાલો હું સબમિશન લખીને પછી તમને મળું. ક્યારની મતલબ તો શું કે એને ક્લીન નથી કરેલી, તો એને ક્લીન કરશું આપણે. તો ચાલો જે સબમિશન કમ્પ્લીટ કરી બધું. થોડુંક જ છે, આજે એક સબ્જેક્ટ છે એનું થોડુંક જ લખવાનું છે, તો એ કમ્પ્લીટ કરી અને પછી આપણે બાઇકને વોશ કરવા લઈ જઈશું અને એને ક્લીન કરાવી નાખશું. તો ચાલો મિત્રો જઈએ. તો આનો લોક મારી આપણે નીકળીએ. અરે ગુડ મોર્નિંગ ડોગેશભાઈ. અરે ડોગેશભાઈ ખબર નહીં અહીંયા શું છે. બીજા ડોગેશભાઈ સૂતા છે, જોઈ લ્યો. ડોગેશભાઈ ગુડ મોર્નિંગ, ઉઠી જાઓ, સવાર પડી ગઈ. અરે बड़ा हरामी हो बेटा ડોગેશભાઈ ઉઠવાનું નામ જ નહીં લેતા. અરે બીજા પાછા આવી ગયા. જોયું ને, આપણે અહીંયા બિલ્ડિંગમાં ડોગેશભાઈની કમી નથી. કેમ છે? G+ સિક્યોરિટી છે આપણી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी મિત્રો બાઇક લઈને નથી જવું આપણે. હયાબુઝા ભલે પડી હોય ત્યાં. હયાબુઝા ક્યાં આવી આપણી? હયાબુઝા પડી છે. તો ગુડ મોર્નિંગ ભરૂચ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. અને અત્યારે વાગ્યા છે 9:30 સમથિંગ થયો છે. તો ચલો આપણે નાસ્તો કરવા જઈએ. अरे कहना क्या चाहते हो. તો આપણે ચાલીને જઈ રહીએ છીએ ચા પીવા માટે. અને આપણે શું છે, એટીએમમાંથી કેશ પણ ઉપાડવાનો છે. पैसा ही पैसा होगा ઘરમાં આપણે પહોંચી ગયા જડેશ્વર ચોકડી ચા પીવા માટે. અને જોઈ લ્યો સવારનું. A few moments later. તો આપણી ચા આવી ગઈ છે. ચા પીને આપણે પછી નાસ્તો કરવા માટે નીકળીએ. આપણે આવી ગયા છે થેપલા હાઉસમાં નાસ્તો કરવા માટે. તો ચાલો. ચા ને ભાખરી આવી ગયા છે. તો કરીને આપણે નીકળી ગયા છીએ થેપલા હાઉસમાંથી. હવે આપણે રૂમે જઈશું અને થોડા ફ્રેશ થઈ અને આપણે સબમિશન લખવા બેસી જશું. એક ફ્રેન્ડે મોકલેલું છે મટીરિયલ સબમિશનનું, તો એ લખી. આપણે નાસ્તો કરીને આવી ગયા, ત્યાં ફ્રેન્ડ ભેગા થઈ ગયા, તો થોડીક વાર વાતચીત કરી. તો 13 વાગી ગયા છે, આપણે સમથિંગ 11 વાગી ગયા. અને ડોગેશભાઈ આપણી સામે જોઈ છે. ગુડ મોર્નિંગ તો કીધું નહીં, હવે ડોગેશભાઈ જોઈ છે. આપણે બધા ડોક્યુમેન્ટ છે ને એ કરી છે, તેને ચાલ જોઈ લ્યો. તો મિત્રો આપણે છે ને થોડુંક ઇન્ટરવ્યૂ છે આપવાનું છે, એની પ્રિપરેશન ચાલુ છે. તો એના માટે આપણે ડોક્યુમેન્ટ બધા સબમિટ કરી છે. સબમિટ મીન્સ કે ગોઠવી છે, પ્રિપરેશન કરી છે. ત્યાં કેટલા માંગે શું છે એનું બસ પ્રિપરેશન ચાલી રહ્યું છે. બસ એ જ કરી છે. અને પછી હવે સબમિશન લખવાનું આપણે ચાલુ કરીશું. મિત્રો દિવસ કેમ હોય છે કંઈ ખબર જ નથી પડતી. રજા तुमसे ना हो पाएगा, हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा है, तुमसे ना हो पाएगा. મિત્રો આપણું સબમિશન રનિંગ છે, જોઈ લો. લખવા બેસી ગયા હતા, લખાઈ જાય, જોઈ લો. તો મિત્રો સબમિશન કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે બહાર જવાનું છે. ગાડી સબમિશન લખીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અત્યારે આપણે કપડાનો મતલબ ફ્રેશ થઈને કપડાં પહેરી લીધા છે, જોઈ લો આપણું લુક. તો ચાલો મિત્રો હવે આપણે જઈશું પ્રિન્ટ કરાવવાને, ગાડી વોશ કરાવવા માટે. ચાલો તો મિત્રો નીકળીએ આપણે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આપણે આપણા રૂમેથી નીકળી ગયા છીએ. હવે આપણે જઈશું ગાડી વોશ કરાવવા અને
શું કે થોડોક ચા પાણી નાસ્તો એ કરશું કારણ કે બપોરે જમ્યું છે નહીં આપણે. તો મિત્રો ચાલો આપણે નીકળીએ આપણી હાયાબુઝા લઈને. એમાં પેટ્રોલ એ નહીં ખવડાવવું પડશે, સોરી તો હું ભૂલી ગયો. એ પડી સામે હાયાબુઝા, સવારે ભાઈબંધ લઈ ગયો તો ત્યાં રાખેલ છે. તો ચાલો મિત્રો આપણે નીકળીએ. शाबाश बेटा बहुत बढ़िया. તો મિત્રો આપણે ગાડીને ભૂખ લાગી હતી તો ખવડાવવા આવી ગયા છીએ. જો ભરાવી દીધું છે, હવે ઓઇલ ચેક કરી છે આપણે. બાઇકને મેન્ટેનન્સ માગતું હતું, એને વધારે ભૂખ લાગી હતી તો ઓઇલ લઈ લીધું છે અને હવે આપણે ભરાવા જઈએ છીએ ફિલ કરાવવા. મિત્રો આપણી ગાડીમાં ઓઇલ બદલે છે, ખરાબ થઈ ગયું તો ઓઇલ જોઈ ગયું. આપણી ગાડી ધોઈ રહી છે. અરે એ નહીં, આ સામે છે સિલ્વર. એ હા ભાઈ આપણી નથી એક્સી સાથે મિત્રો. क्या बात कर रहे એ આપણે લેવાની છે પણ હજી વાર છે. અત્યારે આપણે સ્પ્લેન્ડરથી કામ ચલાવવાનું છે, એનો પણ ટાઈમ આવશે ત્યારે લેશું. ત્યારે અત્યારે આ ગાડી ધોવાની છે આપણે. તો ચાલો એ ભાઈ ધોઈ છે તો આપણે વેઇટ કરી હતા. આપણી ગાડીને જોઈ લો, સાબુ બાબુ લગાડી દીધો છે અને મસ્ત મસ્ત ક્લીન કરશે, ના એ ધોવરાવશે, મસ્ત ધોવરાવી નાખશે. તો ધોવાઈ अच्छा हमको सिखा रिया है A few moments later. આપણી હાયાબુઝા ધોવાઈ ગઈ છે અને અત્યારે આપણે પેન્ટ બદલશું કેમ કે આપણું પેન્ટ ભીનું થઈ ગયું છે. તો આપણે રૂમે જઈએ છીએ. તો મિત્રો ગાડી તો ધોઈને આપણે ભેગા ધોઈ ગયા, આપણું પેન્ટ ભીનું થઈ ગયું છે. તો આપણે પેન બદલી પછી આજે આપણે શિવના મંદિરે જવું છે, નીલકંઠ મહાદેવ છે, આજે જવું છે ફાઇનલ. તમે હજી નાસ્તો ચા કંઈ પીધું જ નથી તો એ પેન ચેન્જ કરીને પછી જઈએ આપણે. ચાલો મિત્રો આપણે રૂમે પહોંચી ગયા છે. 5 minutes later. આપણે પેન્ટ બદલાવી અને નીકળી ગયા છીએ. હવે આપણે જાશું મહાદેવના મંદિરે. પહેલાં ચા પીતા જશું પછી જઈએ નીલકંઠ મહાદેવ મંદિરે. ચાલો તો આપણે ચા લઈ લીધી છે અહીંયા શાંતિલાલભાઈ છે ત્યાંથી, અને ચા આપણે પીએ અને મિત્રો અત્યારે આવી ગયા છે શિવના મંદિરે. આપણે નીલકંઠ મહાદેવનું મંદિર છે ત્યાં, તો આપણે એન્ટર કરી છીએ. જોઈ લ્યો આરતી થઈ ગઈ છે. આપણા નસીબ ખરાબ છે મિત્રો. જો આપણે આવી ગયા છીએ. કેવું શાંત વાતાવરણ છે જોઈ લ્યો મિત્રો. નીલકંઠ મહાદેવનું મંદિરે આવવાની મજા જ કંઈક અલગ છે, શાંતવાળું વાતાવરણ મિત્રો. નીલકંઠ મહાદેવના મંદિરે આવી ગયા છે. ભોળાનાથ, શિવશંકર ભોળાનાથ, જય નીલકંઠ મહાદેવ. ભોળાનાથ આવી ગયા છે દર્શન કરવા. જય ભોળાનાથ, જય ત્રિલોકનાથ દેવ. આપણે દર્શન કરી લીધા છે શિવશંકર ભોળાનાથના. આપણે શિવજીના દર્શન કરી લીધા. હવે આપણે હનુમાનજીના દર્શન કરવા સામે જવાનું છે. તો ચાલો મિત્રો આપણે જઈએ. જય શિવશંકર ભોળાનાથ, જય હનુમાનજી, બજરંગબલી, જય શ્રી. આપણે નીકળી ગયા છીએ મંદિરના દર્શન કરીને. હવે આપણે જવાનું છે સબ્જી લેવા. તો આપણે જઈએ છીએ રૂમ તરફ. તો ચાલો મિત્રો હવે આપણે નીકળી અહીંથી. આપણે મંદિર તરફથી નીકળી દર્શન બર્શન મસ્ત થઈ ગયા છે. થોડીક વાર બેસી પણ લીધું. હવે ચાલો નીકળી. આનું બનાવવાનું કેન્સલ થયું અને આપણે આવી ગયા છીએ રૂમે. ભાઈબંધ એક છે હવે ભાઈ બહાર જમવાનું રાખી. જોકે આપણે લોટ તો લઈ લીધો હતો બાજરીનો, પણ હવે કેન્સલ થયું તો કેન્સલ રાખો. બીજું શું, યોગેશભાઈ આપણી વાત જોઈએ જ છે. જોયું ને યોગેશભાઈ હમણાં થઈ ગયા આપણી પણ રખવાડી કરી. જોયું ને તમે આપણે આપણો રૂમ પારો જ પહેરેદારી રાખી છે. A few moments later. ચલો આપણે જમવા માટે જઈએ. ચલો જોઈ લ્યો અત્યારની ટ્રાફિક અને અત્યારનો વ્યૂ. ટ્રાફિક તો કાંઈ નથી. જો કે હું કેમ ટ્રાફિક નહીં બોલે રાખી, ટ્રાફિક છે એમ તો ભાઈ, સોરી. તો અત્યારે अरे कहना क्या चाहते हो આપણે જઈએ છીએ જમવા. ચાલીને જ જઈએ છીએ, બાઇક નથી લીધી. આપણે અત્યારે જઈએ છીએ મંચુરિયન
મંચુરિયન ખાવા. આપણે કેદીના મંચુરિયન ખાધી નથી, તો ચાલો મંચુરિયન ખાવા જઈએ. એક ફ્રેન્ડ છે તો બીજા ફ્રેન્ડ ભેગો વયો ગયો છે એમને, તો ચાલો આપણે નાસ્તો કરવા જઈએ. અરે મેં મસ્ત પપ્પી હતું વ્હાઇટ કલરનું, એના તો હું બિસ્કિટ લેવા ગયો તો એ ક્યાંક ગાયબ થઈ ગયું. છેલ્લા 2-3 ફેર એવી જ રીતના કરે છે. ખબર નહીં મિત્રો શું પ્રોબ્લેમ છે, એ ભાગી જાય. હું યાર બિસ્કિટ લેવા જાઉં એ પાછું ક્યાંક અલગ ચાલ્યું જાય, પછી ગોતું તો મળતું નથી. વાતુમાં જેકેટ પહેરવાનું તો ભૂલી ગયા, ઠંડી લાગે છે સારી રીતે. વાતુમાં વિડીયો રેકોર્ડિંગ કરવામાં આપણે જેકેટ પહેરવાનું તો ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં મિત્રો, થોડુંક એ પણ સહન કરી લેશી ઠંડી. તો ચાલો 5 minutes later. તો કરીને આપણે નીકળી ગયા છીએ. આપણે મંચુરિયન ખાધા હતા, આપણે કેદીના ખાધા નહોતા તો ભૂખ લઈ, પેટ મસ્ત ભરાઈ ગયું મંચુરિયનમાં પણ. તો ચાલો મિત્રો હવે આપણે રૂમ તરફ જઈએ, અને કાલે ઇન્ટરવ્યૂ છે તો એની ઘણી તારીખ તૈયારી કરશે. હા, તમને એ તો કહેવાનું ભૂલી ગયો. કાલે આપણે જવાનું છે ઇન્ટરવ્યૂ આપવા બરોડા, રિલાયન્સમાં છે. ચાલો એની તૈયારી કરશું થોડી ઘણી, અને પછી સૂઈ જશું, અને વહેલું ઉઠવાનું છે. એટલે અત્યારનો વ્યૂ જોઉં જાડેશ્વર ચોકડીનો. ચલતે રહો પેદલ. આપણે પેદલ જઈએ છીએ મસ્ત આરામથી હાલીને. ખાઈને થોડુંક હાલવું જરૂરી છે, એટલે આપણે હાલીને જઈએ છીએ. મજા આવે હાલીને જવાનું. પેટ થોડુંક શું કે ચરબી ન વધે મેન તો એના માટે. એટલે તો મેં કીધું બાઇક લઈને જ જવું, હાલીને જાય. બધા ફ્રેન્ડ હોય ત્યારે આપણે અહીંયા જાય છીએ, કે અહીંયા પણ જાય છીએ. પણ શું છે અત્યારે કોઈ ફ્રેન્ડ છે નહીં અવેલેબલ, એટલે આપણે એકલા હતા, એટલે પછી એવું હેવી ખાવા માટે ના ગયા. નકર આપણે જાત. આપણે લાઇટ કેપ્ચર નથી કરતું, બેકગ્રાઉન્ડની એક્સપોઝર નથી કરતી પ્રોપર. તો આપણે ફોનમાં ઇમ્પ્રુવમેન્ટ માગીએ છીએ, મીન્સ કે અપડેટ કરીને ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. મોટોરોલાને ફીડબેક આપવો પડશે. તો ચાલો મિત્રો એનું કંઈ કરશું આપણે. અત્યારે ચાલવા જઈએ છીએ. ચાલો ભાગદોડમાં આપણે છે ને ઝેરોક્સ કરવાનું, પ્રિન્ટ કઢાવવાનું તો ભૂલી ગયા હતા, તો એ કઢાવવા પાછા આવ્યા હતા ભાગતા, કારણ કે સવારે આપણે વહેલું નીકળવાનું છે. તો ચાલો મિત્રો આપણે કરાવી લીધું છે પ્રિન્ટ કઢાવવાનું, તો ભૂલી ગયા હતા આપણે, તો પ્રિન્ટ કરાવી અને આપણે હવે જઈએ છીએ રૂમ તરફ. તો ચાલો મિત્રો, તો સાંજ માટે એટલું. કાલે ફરી મળીશું, અને કાલે આપણે જઈશું ઇન્ટરવ્યૂ આપવા. તમને પણ સાથે આવવાનું છે ભાઈ. બાય.